પણ એ સમયે આ લાઈન લેવી હા 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 કે જ્યારે બધા આપણે એવું માનતા હોઈએ કે ભાઈ Yes, શિક્ષક yes. બનવું કે વકીલ હા, હા, બનવું, હા. ડોક્ટર બનવું તો એક સેફ. સેફ કહેવાય. તમારે ત્યારે આ તમે લાઈન ચૂઝ કરી તો કેવા પ્રશ્નો આવેલા? એ ઘણા બધા ડિફિકલ્ટ પ્રશ્નો આવ્યા. જોબ કરતા કરતા વિચાર્યું કે ડેઈલી જે છે એ રૂટીન મારા માટે એકને એક જ કામ રહેતું હતું. કંઈ ક્રિએટિવિટી નવી વધે એવું એમાં દેખાતું સ્કોપ હતું ને એક સ્ટુડન્ટ ને એ જ બધું ચોક ને એ જ બધા ડ્રોઈંગ ને સ્ટુડન્ટ ફરતા રહે પણ આપણું કામકાજ એનું એકનો એક જ રહેતું હતું. એટલે બોમ્બે અમે ગયા એટલે એક બે આર્ટ ગેલેરીમાં અમે એને બતાવ્યું કે ભાઈ આ ટાઈપની પ્રોડક્ટ છે, ચાલશે કે નહીં ચાલે. એટલે ત્યારે તો અમને કીધું કે ભાઈ આ વસ્તુ જે છે મેં તો પહેલી વાર જોયા, ક્યાંથી આ ગિફ્ટ શોપમાં ને એમાં ચાલે. એટલે એવા બધા ઘણા ક્વેશ્ચન થયા. એટલે ત્યારે થોડું રિસ્ક લઈને અમે કીધું કે ભાઈ 5-10 પીસ તમે રાખો, ટ્રાય કરો, જો ચાલે તો આપણે કન્ટિન્યુ કરશું, નહીં ચાલે તો પછી અમે રિપ્લેસ કરી દેજો. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. આપ જે લોકો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છો મારી ચેનલમાં, એમના માટે આજે ખૂબ જ અલગ અને નવો ઇન્ટરવ્યૂ છે અને એ ખાસ આર્ટ ફિલ્ડનો છે. એ આર્ટ ફિલ્ડ શું છે એના વિશે વાત કરતા પહેલાં આજના આપણા ગેસ્ટ છે શ્રી ગિરીશભાઈ ચૌહાણ, એમનું આપણે સ્વાગત કરીએ. આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જી, અને ગિરીશભાઈની નાની વાત ઇન્ટ્રોડક્શન આપું તો તેઓ ઇમેજ ક્રિએશન કરીને કંપની ચલાવે છે કે જેના અંતર્ગત તેઓ આર્ટને રિલેટેડ ઘણી બધી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરે છે, જેમાં ફ્રેમ્સ આવી ગઈ અને આવી ઘણી બધી પ્રોડક્ટ્સ. એના વિશે વધારે તો આપણે એમની પાસેથી જ જાણશું ને સમજશું. પણ એમની જે સ્ટોરી છે ને એ ખાસ સમજવા જેવી છે કે જે વ્યક્તિની સ્કિલ અને એની પેશન હોય અને એમાંથી પ્રોફેશન થાય. તો અત્યારે તો આપણે એવું માનીએ છીએ કે ભાઈ એ રસ્તો બહુ સુગમ નથી હોતો, તો એક રસ્તો એમનો કેવો રહ્યો છે આપણે ખાસ જાણવાના છીએ. તો શરૂઆત કરીએ ગિરીશભાઈ, કે તમારું બેકગ્રાઉન્ડ શું રહ્યું છે? બેકગ્રાઉન્ડ મારું નેટિવ છે વાંકાનેર. વાંકાનેરથી હું બિલોંગ કરું છું. એટલે ત્યારે અમારી નાની એવી શૂઝની શોપ હતી મારા ફાધરની. પછી ત્યારથી પછી મને ડ્રોઈંગનો નાનપણથી બહુ શોખ, તો એના હિસાબે ડ્રોઈંગ કરવું બહુ ગમતું હતું. ઘણું બધું ડ્રોઈંગમાં આગળ વધવું બહુ ગમતું હતું. એથી મને એવું હતું કે આગળ જતા આને જ વસ્તુ પ્રોફેશન બને તો વધારે સારું રહે. બરાબર છે. એટલે તમને બાળપણથી એક આર્ટ પ્રત્યે લગાવ હતો. પછી શું ઘટનાક્રમ થયો? તમે એજ્યુકેશન એનું લીધું? પછી ત્યાંથી મેં છે ને 10th પછી ડ્રોઈંગ સારું એવું હતું. ઇન્ટરમીડિયેટ મેં એક્ઝામ પાસ કરી, A+ થી મેં ત્યારે પાસ કર્યું. પછી ત્યારબાદ મને નલિનભાઈ સૂચક મળ્યા, જે મારા કલાગુરુ હતા. એ લોકોએ સાહેબે અમને કીધું કે તું ગિરીશા ફાઇન આર્ટ્સની અંદર જા તો ફાઇન આર્ટ્સમાં તારું ફ્યુચર બ્રાઇટ બની શકે. તો સાહેબના જે બધા સાથ સહકારથી મેં ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું. એટલે ફાઇન આર્ટ્સના 5 વર્ષનો કોર્સ હોય. એકચ્યુઅલી અત્યારે કોમર્શિયલ આર્ટ તરીકે એને કહેવાય છે. 5 વર્ષની અંદર મેં બધી કોલેજમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. એ સમયે 94માં મેં કમ્પ્લીટ કર્યું ફાઇન આર્ટ્સ. પણ એ સમયે આ લાઈન લેવી કે જ્યારે બધા આપણે એવું માનતા હોઈએ કે ભાઈ શિક્ષક બનવું કે વકીલ બનવું, ડોક્ટર બનવું તો એક સેફ કહેવાય. તમારે ત્યારે આ તમે લાઈન ચૂઝ કરી તો કેવા પ્રશ્નો આવેલા? એ ઘણા બધા ડિફિકલ્ટ પ્રશ્નો આવ્યા. કારણ કે પેરેન્ટ્સનું કેવું એવું હોય છે કે ભાઈ ડ્રોઈંગ છે એ કાંઈ પ્રોફેશનલ નથી હોતું, એની અંદર કાંઈ પૈસા કેવી રીતે મળે કે ન મળે કાંઈ એવું નથી થતું. હા, ક્લેરિટી નથી કે ભાઈ બિઝનેસ કંઈક કરો તો એમાં 100% મળે. પણ મને મારા ઉપર કોન્ફિડન્સ હતો, એટલે ઘરેથી થોડુંક ડિસ્પ્યુટ થયા પણ બધું કવર કરીને મેં તેમ છતાં ફાઇન આર્ટ્સ કર્યું. એટલે સારું એવું અમને સફળતા મળી એમાંય.
એટલે તમે કીધું ફાઇન આર્ટ્સ, એમાં તમે કીધું કોમર્શિયલ આર્ટ, કોમર્શિયલ આર્ટ. તો એમાં બીજા કયા કયા પ્રકાર આવતા હોય છે? એની અંદર 3-4 અલગ અલગ આવે છે. એક સ્કલ્પચર આવે છે, પછી પેઇન્ટિંગ્સ આવે છે, પેઇન્ટિંગ્સ એન્ડ પેઇન્ટિંગ્સ, કે જે લોકો જે હાથેથી પેઇન્ટિંગ કરે છે, એમ.એ. ભૂસેન જેવા કલાકારો એમાંથી થાય છે. જી. એ બધું પેઇન્ટિંગ્સનું હોય છે. કોમર્શિયલ આર્ટ એટલે જે એડવર્ટાઇઝિંગ એજન્સી છે એ જે બધું ચલાવતા હોય, એ બધું કોમર્શિયલ આર્ટ તરીકે એમાં ગણાય. એટલે હવે તમે આ એજ્યુકેશન, તમે ફાઇન આર્ટ્સ તમે કર્યું, એના પછી તમે શરૂઆત બિઝનેસથી કરી કે જોબ કરી કે શું? હા, ના, સ્ટાર્ટિંગ મેં અહીંયા જોબથી શરૂઆત કરી. મારી જોબ બહુ જ નાની એવી જોબ હતી. 94 માર્ચમાં હું રાજકોટ મેં શિફ્ટ કર્યું. એટલે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં મેં જોબ કરી સૌથી પહેલી. ઓકે. એટલે એ તમે પ્રાઇવેટ સેક્ટરમાં, પછી કઈ કે ગવર્મેન્ટમાં કે કઈ? હા, ગવર્મેન્ટમાં. એની પહેલા મેં ગવર્મેન્ટમાં એક શિક્ષક તરીકેની જોબ કરી. અચ્છા. હા, આપણે જે ચિત્રકામના જે શિક્ષક કહેવાય ને, એ રીતે જોબ કરી. 1 કે 2 વર્ષ મેં જોબ કરી. વાંકાનેરની અંદર જ કરી, લોકલ સિટીમાં જ. તો ગવર્મેન્ટ જોબ તો છોડવી? હા, છોડવી બહુ મુશ્કેલ છે, પણ શું છે કે મેં જોબ કરતા કરતા વિચાર્યું કે ડેઈલી જે છે એ રૂટીન મારા માટે એકને એક જ કામ રહેતું હતું. કંઈ ક્રિએટિવિટી નવી વધે એવું એમાં દેખાતું સ્કોપ હતું ને. એક સ્ટુડન્ટ ને એ જ બધું ચોક ને એ જ બધા ડ્રોઈંગ ને સ્ટુડન્ટ ફરતા રહે, પણ આપણું કામકાજ એનું એકનો એક જ રહેતું હતું. એટલે આમ તો શિક્ષકમાં એ જ હોય, પણ તમે આર્ટિસ્ટ હતા એટલે તમને ક્રિએટિવિટીનો મુજારો. મારે ડેઈલી કંઈક ને કંઈક નવું કામ કરવા જોઈએ, પણ એની અંદર એ બધું પોસિબલ થતું નહીં. એટલે ત્યાં જ મારું થોડુંક માઇન્ડ ડાયવર્ટ થયું. એટલે સાહેબને મેં કીધું, સાહેબ આ મારા માટે બહુ અઘરું છે, કારણ કે આ જોબ મને નથી કરવી, છે તો સારી. એટલે એ બધું રિસ્ક લઈ અને હું રાજકોટ આવ્યો. રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં મેં જોઈન્ટ કર્યું. પણ એમાં મને બહુ મજા આવી. અહીંયા બહુ આનંદ થયો, કારણ કે એટલે ત્યારે મને એકચ્યુઅલી સમજાણું કે મારું જે આખું જે છે એ સર્જન આના માટે થયેલું છે, શિક્ષક માટે નથી થયું એમ. અચ્છા. એટલે તમે પ્રાઇવેટ જોબમાં જે તમારે અને એડવર્ટાઇઝિંગ એજન્સીમાં તો કેવા પ્રકારના કામ તમારે કરવાના? હા, એટલે ત્યારે જે બ્રોશર છે, સ્ટેશનરી વર્ક છે, લોગો છે, લોગો સિમ્બોલ છે, ત્યારે 94માં તો બહુ જ બધું એની ડિમાન્ડ હતી. આર્ટિસ્ટ મળવા બહુ મુશ્કેલ હતા. પછી આગળ તમે જોબ કરી? ત્યારે જોબ બહુ નાની એવી હતી, એટલે બધું કાંઈ પૂરું થતું નહીં. એટલે સાઈડમાં મેં કામ કરતા હતા. ધીમે ધીમે કરતા કરતા જોબ છોડી પર્સનલ મેં મારું ચાલુ કર્યું. શું તમે કામ કરતા? ત્યાં જે બેગ્સ ને જે બધું આવે ને, હેન્ડ બેગ્સ ને બધું આવે, એ અમે પોતે ડેવલપ કરતા હતા. અને એની ઉપર જે કંઈ ડિઝાઇન ને જે બધું છે એ ક્રિએટિવ, સપોઝ કે રાધા કૃષ્ણની ડિઝાઇન છે કે ટેડી બિયર છે કે એવું બધું બહુ ત્યારે ચાલતું. ઓકે. એટલે તમે સાઈડમાં કરતા? સાઈડમાં મારે એ ચાલુ કર્યું. એ વાતને આગળ ધપાવીએ, પણ વચ્ચે તમને જણાવું કે અત્યારે જે જગ્યાએ બેઠા છે, તમે આમાં વિઝ્યુઅલ્સ જે ફેક્ટરીના જોઈ રહ્યા છો, એ રાજકોટના સાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે અને બહુ અદ્યતન જગ્યા છે. એટલે એમનું ટર્નઓવર ને જે શું છે એની પણ વાત કરશું આપણે આગળ. હવે એ તમે પછી ક્યારે જોબ છોડી અને સંપૂર્ણ બિઝનેસમાં તમે આવ્યા? મેં જોબ છોડી 94 અરાઉન્ડ મેં જોબ છોડી, અને પર્સનલ મેં નાની એવી ટેબલ સ્પેસથી સ્ટાર્ટ કર્યું મારું કામ. ઓકે. તો એ શું તમે? ચૌધરી હાઈસ્કૂલ પાસે છે, ત્યાં મેં ટેબલ સ્પેસમાં મેં કામ કરેલું. લગભગ એની સાઈઝ 4 બાય 5 ફૂટની આજુબાજુની સાઈઝ હતી. અચ્છા. તો એ તમે શું કરતા ત્યારે? ત્યાં જે બધું આ લોગો સિમ્બોલ જે છે, મારી પાસે ઘણી બધી ત્યારે થોડું પાર્ટીઓ થઈ ગઈ હતી. બહારનું જે છે થોડું જાજુ ડિઝાઇનિંગનું જોબ વર્ક બી અમે કરતા હતા. અને હવે પછી ઇમેજ ક્રિએશન, બરાબર છે. અત્યારે જે બિઝનેસ છે એના થોડા અમને અમારા દર્શકોને ફિગર્સ આપો કે તમારો બિઝનેસ ટર્નઓવર શું છે, તમારા ક્લાયન્ટ્સ ક્યાં ક્યાં છે, અને તમારી પ્રોડક્ટ્સ કઈ કઈ છે? હા, અચ્છા.
હવે એ જે મેં બિઝનેસ સ્ટાર્ટ જ્યારે કર્યો, સપોઝ કે ત્યારે અમે આ જે બધી વસ્તુ જે ડિઝાઇનિંગની હું કહું છું, ત્યારબાદ અમે એની અંદર જ થોડું ડેવલપ કરીને ઇમેજ ઓફસેટ કરીને કંપની બનાવી. ઓકે. જ્યારે ડિઝાઇનિંગનું હતું ત્યારે ગ્રાફિક કરીને હતું. પછી ત્યારે થોડું એની અંદર અમે પાછું એક્સપાન્ડ કર્યું અને ત્યારે ઇમેજ ઓફસેટ કરીને અમે કંપની સ્ટાર્ટ કરી. અને ત્યારે અમે પ્રિન્ટિંગ યુનિટ ઓફસેટનું અને સિંગલ કલર 4 કલર એ ટાઈપનું આખું વર્ક કરતા હતા. એ જે બધું વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારબાદ થોડું એમાંય પછી મને એમ લાગ્યું કે આના કરતાં હજી કંઈક નવું એવું મારે કરવું છે કે જે રૂટીન ન હોય. ઓકે. કે રૂટીન ન હોય કે જે લોકો રેગ્યુલર જે આ જે ઓફસેટ છે, ડિઝાઇનિંગ છે, તો જનરલ લગભગ લોકો કરતા જ હોય છે. પણ મારે કંઈક એવી વસ્તુ કરવી છે કે જે કોઈ નથી કરતું અત્યાર સુધીમાં, જે કોઈએ નથી કરી, કે આ આપણે ઇન્ડિયાની અંદર કંઈક નવી એવી વસ્તુ આપણે આપવી છે. એટલે એ હું ઘણા ટાઈમથી લગભગ 6-7 મહિનાથી શોધતો હતો કે કંઈક એવું બનાવું. એ દરમિયાન એક અહીંયા શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી છે, તો શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીની અંદર એક એક્ઝિબિશન હતું. તો એ એક્ઝિબિશન હું જોવા ગયો. એ એક્ઝિબિશન ઓમનું આખું હતું. બહુ સરસ હતું, મને બહુ ગમ્યું. એટલે લગભગ 1-8 કલાક મેં જોયું. એટલે ત્યાં જોઈ અને સીધું બહાર થયો ને મને ક્લિક થયું કે મેં કીધું આ જે છે વસ્તુ આપણા કામની છે. એ લોકો હતું બધું કેનવાસ ને એના ઉપર બધા પેઇન્ટિંગ્સ ને હતા. તો મેં કીધું આપણે એ નહીં પણ ગણેશજી ઉપર આપણે કરી. એટલે બીજા દિવસથી મેં આખું ગણેશજી ઉપર ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કર્યું. પેલા હાથેથી અમે ક્રિએટ કર્યું, પછી એને સ્કેન કરી અને કોમ્પ્યુટરાઇઝ કર્યું. એટલે શું છે કે ત્યારે ડિજિટલનો જમાનો હતો નહીં. ઓકે. આ 98નું કહું છું કે ત્યારે ડિજિટલ પેઇન્ટિંગ્સ કે એવું કોઈ ઇન્ડિયામાં આઈ થિંક નહોતું બનાવતું. એટલે ત્યારે મેં સ્ટાર્ટિંગમાં ડિજિટલ પેઇન્ટિંગ્સ નહીં બનાવ્યા. ડેઈલી જેમ જેમ ટાઈમ મળતો જાય એમ હું બનાવતો હતો. સમય દરમિયાન મારું આખા દિવસની મારી પ્રેક્ટિસ બહુ લાંબી છે, 15-17 કલાકની. કારણ કે આખા દિવસ દરમિયાન તો આ ટાઈમ મળવાનું નથી. એટલે અમે લોકો 5-5:30 થી સ્ટાર્ટ કરવું, 10 સુધી બધા ડિજિટલ પેઇન્ટિંગ્સ ને બધું ક્રિએટ થતા હતા. કારણ કે ત્યારે બહુ બધી એમાં વાર લાગતી હતી. પછી જોયું, પછી એને આખું ડિઝાઇન ફોર્મ રેડી થઈ ગયું. ત્યાર પછી એને પ્રોડક્શન ફોર્મમાં કેમ લઈ જવું. એટલે સૌથી અઘરામાં અઘરી વસ્તુ એ છે કે પ્રોડક્શન ફોર્મમાં લઈ જવું પડે ને. બિલકુલ. ડિઝાઇન તો કમ્પ્યુટરમાં થઈ ગઈ, પણ એને પ્રોડક્ટ ડેવલપ કેમ કરવી. એટલે એના બધાના રો મટીરિયલ અમે સર્ચ કર્યા, કેવી રીતે બને, શું કર્યું બધું. એમ કરીને અમે સૌ પ્રથમ ગણેશજીની ફ્રેમ અમે ડેવલપ કરી. જેમાં પ્રિન્ટ પણ છે, હા, ફ્રેમ પણ છે. હા, એટલે એની અંદર બધી A to Z થઈ અને એક પ્રોડક્ટ ડેવલપ સરસ થઈ. ઈ એક મારો સૌથી પહેલો કોન્ફિડન્સ આવ્યો એના ઉપરથી. અને પછી એને પછી હવે આ તો થઈ ગયું. પછી આખી જે વસ્તુ જે છે એને સેલ્સ કેમ કરવી. કારણ કે એ આપણામાં ગટ્સ નો હોય. જનરલી આર્ટિસ્ટ હોય તો એને કામ કરતા આવડે, પણ માર્કેટ કરવું એના માટે બહુ ડિફિકલ્ટ છે. અને તમે ગમે એવું આર્ટ ફોર્મ બનાવવાનું કહો તો બનાવી દેશે, પછી સેલ કરવાનું છે તો કે આપણું કામ નહીં. બહુ અઘરી વસ્તુ છે એના માટે. એટલે બોમ્બે અમે ગયા, એટલે એક આર્ટ ગેલેરીમાં અમે એને બતાવ્યું કે ભાઈ આ ટાઈપની પ્રોડક્ટ છે, ચાલશે કે નહીં ચાલે. એટલે ત્યારે તો અમને કીધું કે ભાઈ આ વસ્તુ જે છે મેં તો પહેલી વાર જોયા, ક્યાંથી આ ગિફ્ટ શોપમાં ને એમાં ચાલે. એટલે એવા બધા ઘણા ક્વેશ્ચન થયા. એટલે ત્યારે થોડું રિસ્ક લઈને અમે કીધું કે ભાઈ 5-10 પીસ તમે રાખો, ટ્રાય કરો. જો ચાલે તો આપણે કન્ટિન્યુ કરશું, નહીં ચાલે
તો પછી અમે રિપ્લેસ કરી દેજો. હમ અને ઈ ત્યાં રાખ્યા. ઈ દરમિયાન એને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. એટલે સૌ પ્રથમ આવી નાની અમારી શરૂઆત થઈ કે જે પેઇન્ટિંગ્સનો પ્રોડક્ટમાં. બરાબર છે. હવે આજની તારીખે તમારી પ્રોડક્ટ રેન્જ કેવડી છે અને એમાં કઈ કઈ ટાઈપની પ્રોડક્ટ્સ? અચ્છા, હા, અમારી જે પ્રોડક્ટ રેન્જ છે, જે બધી ગણેશજી છે, રાધાકૃષ્ણ છે, એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે, આફ્રિકન આર્ટ છે, પછી વાસ્તુને લગતી અમારી પાસે સિરીઝ છે. કઈ દિવાલમાં ક્યાં પેઇન્ટિંગ લાગી શકે, ક્યાં ઇફેક્ટિવ હોય, એ બધી સારી એવી રેન્જ એટલે છે. આ તમારી જે પ્રોડક્ટ છે એ ફ્રેમ બેઝડ આપણે એને શું વોલ આર્ટ કહી શકીએ ને? વોલ આર્ટ કહી શકાય. બરાબર વોલ છે. આર્ટ કહી શકાય. એટલે હવે તો અત્યારે તમારો બિઝનેસ છે. હવે આપણે અત્યાર સુધી આર્ટની વાત કરી પણ સર્વાઈવલ માટે તો એમ કે ભાઈ ફાઇનાન્સ પૈસા જોઈએ છે. હવે તમે એને પ્રોફેશન, પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી. યસ યસ યસ. તો અત્યારે તમારો બિઝનેસ વિશે થોડી માહિતી આપો. યસ, અત્યારે મારો ઇમેજ ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે ફોર્મ છે અમારી. એની અંદર અત્યારે અમે પૂરા ઇન્ડિયામાં સેલ કરી છે. ઇન્ડિયાની અંદર કોઈ પણ એવી જગ્યા નહીં હોય કે જે અમારા પેઇન્ટિંગ ત્યાં ન હોય. ઓકે. અને અમારું જે એની ટેગલાઇન છે, પુટ એ સ્માઇલ ઇન યોર વોલ. એટલે દિવાલોને હંમેશા હસતી રાખો. એ અમે સાબિત અત્યારે કર્યું છે. અને કરોડોની સંખ્યાની અંદર અમારા પેઇન્ટિંગ બધી જગ્યાએ સ્પ્રેડ કરેલા છે. અને તમે કીધું ઇન્ડિયા, પાન ઇન્ડિયા તમે લેવલે યસ યસ કરો છો. અને મેં આપણે જેમ તમે વિડીયોમાં વચ્ચે વચ્ચે જોવો છો જે અમુક વિઝ્યુઅલ્સ કે ઘણી બધી આર્ટ છે, તો આર્ટ ડિઝાઇન કરવા માટે તમે પોતે હજી પૂર્ણ ઇન્વોલ્વ રહ્યો છો? યસ, 100%. અમારી ટીમ ઘણી મોટી છે, પણ જે સપોઝ કે જે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની થાય કે નવી કંઈક જે ન જોઈ બનાવવાની થાય ત્યારે છે ને ઇન્વોલ્વ રહેવું પડે. રેગ્યુલર હોય તો એ બધું ટીમ મેનેજ કરતા હોય છે, પણ ઘણીવાર એવું જોઈએ કે જે છે એ કાંઈ હોય જ નહીં. તો એ તો સ્વાભાવિક રીતે છે કે આર્ટિસ્ટે ક્રિએટ કરવી પડે. આર્ટિસ્ટનું વિઝન છે કે એ પોતે ક્રિએટ કરે છે. બરાબર છે. અને તમે આ જે કહો છો તમે સેલને કરો છો, હું ખાસ સેલિંગ ને બિઝનેસ વિશે એટલા માટે ખાસ પૂછું છું કે આર્ટિસ્ટ ઘણા હોય છે. યસ યસ યસ. પણ હવે એને એ નથી ખબર હોતી મારે સેલ કેમ કરવું. તો તમે કયા બિઝનેસ મોડેલમાં સેલ કરો છો? ઓનલાઈન કરો છો, કઈ બીજું કઈ નેટવર્ક થ્રુ, અથવા તમારા ક્લાયન્ટ્સ કોણ હોય? ગેલેરી હોય, કોણ હોય બધા? હા, અમારા મોટાભાગના જે ક્લાયન્ટ હોય છે એ આર્ટ ગેલેરી વાળા હોય છે. પછી જે મોલ્સ હોય છે એની અંદર હોય છે. અમુક જે છે એ ઓનલાઈન બી હોય છે. અને જે ટંકી બેઝના જે પ્રોજેક્ટ કરતા હોય છે, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય છે, મોટી હોટલ્સ કે એવા જે રિસોર્ટ છે એની અંદર સૌથી વધારે અમારા હોય છે. કારણ કે એક રિસોર્ટ હોય તો એની અંદર 300-400 જેટલી ફ્રેમ લાગતી હોય છે. એટલે તમારું B2B પણ ખરું ને B2C પણ ખરું? હા હા. અચ્છા, યસ યસ યસ. બરાબર છે. અને ખાસ હવે થોડુંક તમે તો અનુભવ લીધો, તમે આર્ટિસ્ટ તરીકે તમે શિક્ષક પણ બન્યા, ગવર્મેન્ટ જોબ પણ છોડી અને પોતાનો બિઝનેસ કર્યો, અને હવે તમે આ લેવલે છો. તો હવે અત્યારે જે કોઈ આપણે અહીંયા કલ્ચર થોડું આર્ટનું આમ એટલા માટે ઓછું છે કે એમાંથી પેરેન્ટ્સ છે, સમાજ છે, પ્રશ્ન પૂછે કેમ આમાંથી પૈસા બનાવશો. યસ યસ. તો અત્યારે કોઈ આર્ટિસ્ટ છે તમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એને તમે શું એડવાઇસ આપશો? અમે તો એડવાઇસ આપી છે કે જરૂર આર્ટિસ્ટ બનવું જોઈએ, અને આર્ટિસ્ટ છે એ કોમર્શિયલાઇઝ બનવું જોઈએ, 100% બનવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે જે ક્રિએટ કરતા હોય અને એ જે ફાઇનાન્સમાં કન્વર્ટ ન થાય તો એ આર્ટ ન કહેવાય. અને એ આર્ટ કરવાથી સપોઝ કે અમે જે આ કર્યું છે કે આની અંદર ઘણા બધા લોકોને રોજીરોટી અમે આપી છે કે એ લોકો બિઝનેસ કરી શકે, એ કમાઈ શકે. અમારે ત્યાં જે છે લગભગ 5 થી 7 લોકો જે છે ને બ્લાઇન્ડ છે. ઓકે. એમાંય 3 જે છોકરાઓ જે છે એ 100% બ્લાઇન્ડ છે કે એને કાંઈ દેખાતું જ નથી.
ને એ 10 વર્ષથી મારી સાથે છે ને ઈ એટલું સરસ કામ કરે છે, હું તમને બતાવીશ નીચે. તો હા. એ શું કરે છે કામ? ઈ જે છે ઈ લોકોને અમે ફિક્સ કામ કહી દીધું છે કે જે બોક્સ છે એને પેકેજિંગ આવું કરવાનું, લેબલિંગ હોય તો લેબલિંગ ઈ લોકો આવી રીતે પેસ્ટ કરી દે અને આખું ગોઠવું છે. એટલે 10 વર્ષથી અમારી સાથે છે. તો ખાસ એ પણ સમજવું છે કે આર્ટ જે છે એ કલ્ચર સાથે જોડાયેલી એક વસ્તુ છે. યસ યસ આપણે બહુ પ્રાચીન સમયમાં જતા રહીએ તો ગુફાઓમાં ભીંત ચિત્રો એ પણ એ સમયના આદિમાનવ છે કે Yes, yes. એને ડ્રો કરેલા છે. તો એ કોઈ કલ્ચરને રિપ્રેઝન્ટ કરે છે. હવે આપણા કલ્ચરમાં આર્ટનું શું મહત્વ છે તમારી દ્રષ્ટિએ? તમે શું અનુભવેલું છે? બરાબર છે. ઈ કલ્ચરને જેટલું જે વસ્તુ આપણે ઇન્ડિયાની અંદર જે છે આર્ટની, ઈ કદાચ મે બી ક્યાંય બીજે નહીં હોય, કારણ કે એ એટલું જે રિયાલિસ્ટિક છે, આટલું લેન્ડસ્કેપિંગ છે કે એ બધું બહુ બધું અહીંયા છે, પણ એનો ઉપયોગ જે છે ને નથી થતો, બહુ ઓછો થાય છે. એનું કારણ એવું કઈ ખરું કે કોઈ એના માટે પ્લેટફોર્મ નથી? હા, પ્લેટફોર્મ બહુ જ ઓછા છે આર્ટને. આર્ટિસ્ટ છે, આર્ટ છે, પણ પ્લેટફોર્મ નથી. પ્લેટફોર્મ બહુ ઓછા છે. જે ખુદ આર્ટિસ્ટ લોકો છે, ઘણા બધા આર્ટિસ્ટ અહીંયા લોકો છે, સારું બનાવે છે, પણ એના માટે પ્લેટફોર્મ બી નથી. અને કેટલાય લોકોને જે સ્ટડી કરવું છે તો એના માટે કોલેજ નથી. ઓકે, બે વસ્તુ છે. બરાબર છે. અને કારણ કે આપણે ઘણીવાર હું ઓનલાઈન જોતો હોઉં તો જે અમુક ઇન્ટરનેશનલ આર્ટના ઓપ્શન થતા હોય છે, ઓપ્શન થતા તો એની અમાઉન્ટ આપણે સાંભળીએ તો એ કરોડોમાં હોય છે એક પેઇન્ટિંગની. તો એવા આર્ટિસ્ટ આપણે અહીંયા પડેલા હશે ને? હા, ઘણા બધા છે. સૌથી વધારે ઇન્ડિયામાં છે, પણ એ જે છે ને બહાર નથી નીકળી શકતા. તો એના માટે શું કરવું જોઈએ? હા, કંઈક પ્લેટફોર્મ મળી જાય, કંઈ બધી સપોઝ કે અહીંયા જે છે તો એટલા બધા કંઈક કેમ ફિલ્મ સ્ટાર હોય એને એવોર્ડ ના તે બધું મળતા હોય છે, એમ અહીંયા એવું નથી. એક્ઝિબિશનો એવા બહુ ઓછા થાય છે, રેર થાય છે. થતા હોય તો આર્ટિસ્ટને ખબર નથી પડતી કે અમુક લોકો સારા હોય છે અને માહિતી પૂરતા પ્રમાણમાં માહિતી નથી મળતી હોતી. બરાબર છે. તો એના હિસાબે થોડુંક આપણે એમાં બ્રેક લાગે છે. બિલકુલ બિલકુલ. મિત્રો, આપણે જે બધી વાત જાણી ગિરીશભાઈ પાસેથી, તો એક આપણા માટે આનંદની વાત છે કે આર્ટને પણ પ્રોફેશન બનાવી અને એમને ખૂબ વિકાસ કર્યો છે, ને એમની સાથે પણ એમના કારણે બીજા ઘણા લોકોને પણ રોજીરોટી મળી છે. એટલે જે આર્ટ લવર્સ છે એમને તો આ ઇન્ટરવ્યૂ ખૂબ જ ગમવાનો છે. જતા ગિરીશભાઈ, કોઈ અમારા દર્શકોને ખાસ એઝ એન આર્ટિસ્ટ મેસેજ આપવો હોય તો પ્લીઝ. થેન્ક યુ સો મચ. કે મારી એટલું જ વિશ છે કે બધા લોકો આર્ટની અંદર છે ને આગળ વધે, અને આ જે આપણા ઇન્ડિયાને જે છે ને આર્ટ કલ્ચરમાં પણ આગળ વધારે એવી મારી બધા લોકોને વિશ છે કે આપણે ઇન્ડિયામાં જે છે ને આર્ટનું જે ઓછું છે એ જ વધુ એના થાય, કે અહીંયાથી કે એક્સપોર્ટ ને એ બધું થઈ શકે. બિલકુલ. અને એમાં ખાસ તમારા જેવા જે એક્સપર્ટ છે એની જરૂર પડવાની ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ બનાવવા માટેની. એટલે અમે સ્પીક બિંદાસ વતી વિનંતી કરીએ છીએ કે તમે જ કંઈક એવું પ્લેટફોર્મ બનાવવાની શરૂઆત કરો, એવી તમને ઈશ્વર પ્રેરણા અને શક્તિ આપે. જી જી, સમય કાઢી અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.